રામ રામ. રામ રામ. શું હાલે? બસ મજામાં હો. બાબા આ પેપરમાં ને ન્યૂઝ ચેનલમાં ને આવતું હોય કે ટમેટાના ને ભીંડાના ને રીંગણાના ને ખેડૂતના પાકના ટૂંકમાં જે ભાવ વધે એમાં વધે. ગૃહિણીના ઘર વિખાઈ જાય. હા વિખાઈ જાય હા. તો તો ઈ આ પાવડર નું બધું ભોય એ મને જ વિખાતા. હું ઈજ કહું હા તમને. ઈ તો વાત છે મુંદર એમાં જ વિખાય. અટાણે આ પાવડર ભોય ને આ કરે ને તે કરે ને સાટલા જેટલા જોડું હોય એટલા તો એને બંગડીયું લઈ સાચી વાત છે કે આ ગુલાબી હોય તો ગુલાબી બંગડીયું લેવી પડે. સાચી વાત છે તમારી. તો એમાં એનું ઘર નથી વિખાતો. આ બકાલાનો ભાવ વધે તો વિખાય. તો વિખાય. એટલે એવું તો અટાણે આમાં હાલ્યા જ કરે. એ આમાં અટાણે હવે શું છે કે અમારા જીવડાને તો કઈ જોવાનું જ નથી આવતું. નહીં. નહીં કારણ કે હવે એની મરજી પડે એમ કરે પછી એવું આપણે કરવું. સાચી વાત છે. અમને તો બધા કહે કે તમે બાપા હમણાં વ્યાજ આવો પછી હમણાં વ્યાજ આવી ને જેમ કરવું એમ કરે. તો બાપા ખેડૂતના જે પાક છે એના ભાવ વધવા જોઈએ કે ન વધવા જોઈએ? વધવા જોઈએ. વધે તો જ આમાં પુરવાર થાય નકર થાય નહીં. થાય નહીં. હા તો જે વાતું થાય છે ગૃહિણીના ઘર વિખાય બધી ખોટી વાત ઈ તો બધી ખોટી વાતો છે. એમાં એના ઘર નથી વિખાતા વિખાય આમાં. વિખાય આમ